સિહોર ઓર્ગનલ 2 ગુંદાળા વિસ્તારની ઉસરેટીની જગ્યામાં ઠલવાતા કચરા અંગે વિજિલન્સ તપાસમાં. ગુંદાળા વિસ્તારમાં આવેલ ઉસરેટીની જગ્યા કે જ્યાં સમગ્ર સિહોરનો કચરો ઠાલવામાં આવે છે, અમે થોડા સમય પહેલા સ્થળ વિઝિટ કરેલી અને ત્યાંનો જે કાંઈ અમે દ્રશ્યો જોયા એનો વિગતવાર અહેવાલ અમે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડમાં, માનવાધિકાર પંચમાં પણ એ અંગેની અમે ફરિયાદ કરેલી અને અમારી જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની નગરપાલિકાને નોટિસ પણ ફાળવવામાં આવી છે. આ અંગે અમે ઊંડાણપૂર્વક વિગતવાર તપાસ કરી તો અગાઉ એક એજન્સીને આ જે કચરો છે એનું પ્રોસેસિંગ કરવાનું અને કચરો ભરવાનું કામગીરી સોંપાઈ હતી અને આશરે એમાં 1.5 કરોડ જેટલો એમાં ખર્ચ નગરપાલિકાએ બિલ પણ ચૂકવે એ માહિતી મળી તપાસ દરમિયાન કે ખરેખર ત્યાં કચરાનો કોઈ એવો નિકાલ ખાસ જોવા મળ્યો ન હતો. અને બીજું કે એને જે પ્રોસેસિંગ માટેના કોઈ મશીનરી એ માટેના જરૂરી વસાવવા પડે તો અમને એવું ખેતીની જગ્યા ઉપર કોઈ મશીનરી પણ જોવા મળ્યા ન હતા. એટલે સ્વાભાવિક છે કે આ અંગે અમને શંકા ગઈ અને અમે પાલિકામાં લિખિતમાં એની અંગેની માહિતી માંગેલ, પરંતુ હજી સુધી એ અંગેનો જવાબ પણ અમને મળેલ નથી. તેથી આજરોજ વિજિલન્સ કમિશનરમાં અમે લેખિતમાં ફરિયાદ આપી છે કે આ જે કામગીરી અમને શંકાસ્પદ જણાતી હોય અને અમને આશંકા હોય કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તો અમે વિજિલન્સ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે કે આ અંગે યોગ્ય ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે અને એમાં જે કોઈ પણ જવાબદાર માલુમ પડે એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં અમે માગણી કરી છે.